તો પરમાનન્ટ ઇન્ડિયા જવાનો કોઈ પ્લાન ખરો? ના, જરા બી નહીં. કોઈ ચાન્સ નહીં. પરમાનન્ટ ઇન્ડિયા જવાનો કોઈ ચાન્સ નહીં. કે માર જો અહીંયા અમે ઓલરેડી સેટ થયેલા છીએ. મોસ્ટ ઓફ અમે અહીંયા શેના માટે આવેલા? છોકરા માટે જ આવેલા કે છોકરાને સારું એન્વાયરમેન્ટ મળે, સારું એજ્યુકેશન મળે. હવે સેમ વસ્તુ અમે ત્યાં પાછું કે ત્યાં જઈને જઈશું એટલે ફર્સ્ટ તો સ્ટ્રગલ અમને તો નહીં થાય, છોકરાને વધારે સ્ટ્રગલ થશે કે આખું એન્વાયરમેન્ટ ચેન્જ થઈ જશે, ભણવાની સિસ્ટમ ચેન્જ થઈ જશે. અહીંયા મોસ્ટ ઓફ કેવું છે, છોકરાને બેગ અલાઉ નથી, ખાલી વોટર બેગ લઈને જાઓ અને બેસી જાઓ. બધું ભણવાનું બુક્સ બધું તમને સ્કૂલમાંથી આપશે. સ્કૂલમાં જ હોમવર્ક કરવાનું, ત્યાં જ પતાવીને ત્યાં જ બુક મૂકીને આવતા રહેવાનું અને બધું જ એ લોકો યુટ્યુબ પર ભણાવે છે. અને અહીંયા કેવું છે, દર 6 વીક પર 1 વીકનું વેકેશન મળે છોકરાઓને અને 3 મંથમાં 2 વીકનું વેકેશન મળે. એટલે છોકરા પર કોઈ બર્ડન નથી નાખતા આ લોકો. અને સેમ વસ્તુ તમે પેલી સાઈડ જોવા જાઓ, તમે જોશો કે સ્કૂલ બેગનું વજન છોકરાને વેઇટ કરતાં વધારે હોય છે. અને બીજી વસ્તુ છે, છોકરાઓને આ લોકો ટચ નથી કરતા. છોકરાઓને કોઈ નહીં, મારવાનું નહીં, કશું જ નહીં, એને પ્રેમથી સમજાવવાનું. અને સેમ ઓપોઝિટ સાઈડ તમે જોશો ત્યાં તમને ટીચરો ખબર જ છે, આ ભણ્યા જ છે આપણે લોકો બધા, એટલે કહેવાની કોઈ જરૂર છે નહીં. એટલે છોકરો અહીંયા ફ્રી માઇન્ડથી રહી શકે છે. ભણવાનું અહીંયા ટોટલી ફ્રી છે, તમારે કોઈ પૈસા આપવાના નથી. પ્લસ બીજું, આ લોકોને જમવાનું પણ ફ્રી આપે છે યર 6 સુધી. તમને જમવાના પણ કોઈ પૈસા નહીં, તમારે બધું ગવર્મેન્ટ પ્રોવાઈડ પૂરું કરશે. અહીંયા 95% બધી સ્કૂલો છે, બધી ગવર્મેન્ટ છે અને ટેક્સ પર ચાલે છે, ફંડેડ છે બધી. એટલે તમારે કોઈ જ એક્સપેન્સ આપવાની જરૂર નથી. સામે તમે પેલી સાઈડ જોશો, તમારે મેં જ ખાલી મારા છોકરાને ટ્રાય કરેલો યર 1 માટે 48,000 કીધેલા, એ પણ 6 મંથના ખાલી. મોસ્ટ ઓફ પ્રોબ્લેમ થાય તો છોકરાને જ થાય, આપણે લોકો તો ગમે તે એડજસ્ટ કરી શકીએ છીએ. છોકરા રૂલ્સની વાત કરો તો અહીંયા મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું, સ્કૂલનું એક્ઝામ્પલ આપ્યું તમને. સ્કૂલમાં કોઈ ટીચર ટચ નહીં કરે, ત્યાં ફાઇટિંગ, સ્કૂલમાં ફાઇટિંગ અલાઉ નથી. પ્લસ બીજી વસ્તુ, છોકરો જ્યારે સ્કૂલમાં એન્ટર થાય છે, ગમે તે યરમાં હોય, સ્કૂલમાં એન્ટર થાય ત્યારે એને ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા નંબર એક રિમેમ્બર કરવામાં આવે છે, પોલીસનો નંબર. આમાં કેવું છે કે અહીંયા સ્ટ્રિક્ટ રૂલ્સ છે, તમારા ઘરમાં મધર ફાધર પણ તમને ટચ ના કરી શકે છોકરાને. અને છોકરો જો સ્કૂલમાં તમને કમ્પ્લેન કરી દે તો છોકરાને કાઉન્સિલવાળા લઈ જાય છે. પછી કાઉન્સિલમાંથી છોકરો લાવવો બહુ મુશ્કેલ થઈ જાય છે. એટલે અહીંયા છોકરાઓ માટે રૂલ્સ એટલા સ્ટ્રિક્ટ છે ને, તમે તારે કોઈ છોકરા, મેં એક્ઝામ્પલ જોયું, તમે કોઈ બસમાં સફર કરી હશે ને, ત્યારે કોઈ છોકરો રોતો હશે, ત્યારે એની મમ્મીને ચૂપ નહીં કરાવે. તમે માર્ક કરજો, કોઈ દિવસ ટ્રેન હશે, બસ હશે, કોઈ પણ જગ્યાએ કોઈ છોકરો રોતો હશે ને, રસ્તામાં ચાલતો હશે ને, તો એની મમ્મી એને ચૂપ નહીં કરાવે. કે જો બાય ચાન્સ કોઈ જોઈ ગયું, તમે આમ બોલ્યા અપ, તો એ બાજુ કોઈ જોઈ ગયું ને પોલીસને કમ્પ્લેન કરી નાખી, તો એ પોલીસવાળા આઈને સ્ટ્રિક્ટલી તમારી પર એક્શન લેશે. છોકરા માટે અહીંયા બહુ સ્ટ્રિક્ટ છે. અહીંયા તમે છોકરાને ટચ ના કરી શકો. ને ભૂલમાં છોકરો સ્કૂલમાં બોલી ગયો ને કે મધર ફાધર મને એકલા મૂકીને જતા રહે છે, કે મને મારે છે, મને શાઉટ કરે છે, મને ભણવાનું પ્રેશર આપે છે, એ વાત સીધી ટીચર કાઉન્સિલમાં કરી છે. છોકરો સ્કૂલેથી ઘરે નહીં આવે, સીધો કાઉન્સિલમાં. છોકરાઓનું ટ્રાન્સપોર્ટેશન અહીંયા ફ્રી છે. તમે ટ્રેનમાં જાઓ, બસમાં જાઓ, ટ્રાન્સપોર્ટેશન ટોટલી ફ્રી છે, તમારે એનું કોઈ પે નથી કરવાનું. અને બીજી વસ્તુ, સ્કૂલમાં જે વ્યક્તિના નામ લખાયેલા, ધારો કે મધર ફાધર અવેલેબલ નથી અને કોઈ થર્ડ પર્સન જવાનું છે, એનું તમારે પહેલાં નામ લખાવવું પડશે. આ 2 નામ છે, એમના કોન્ટેક્ટ નંબર છે, અને આ વ્યક્તિ લેવા આવશે ત્યારે એના માટે આ પાસવર્ડ છે. જો તમે ટીચરને પાસવર્ડ આપશો તો જ તમને છોકરો આપશે, એ સિવાય છોકરો નહીં આપે. અને જો મધર ફાધર બંને વર્કિંગ કરી રહ્યા છે અને છોકરાઓનો સ્કૂલનો ટાઈમ છૂટવાનો 3:15 છે, તમારે લેટ થઈ જશે તો તમારે સ્કૂલમાં કોલ કરી દેવાનો છે કે અમે આવતા લેટ થશે. એ લોકો એક રેપ રાઉન્ડ કરીને ક્લબ ચલાવે છે આફ્ટર ધ સ્કૂલ. સ્કૂલ 5:30 સુધી ખુલ્લી રહેશે, છોકરો 3:15 થી લઈને 5:30 સુધી સ્કૂલમાં જ રહેશે, ટીચર રાખશે અને એને જમાડી પણ દેશે. આપણે 5:30 પહેલાં આવી પિક કરીને લઈ જવાનું, તમારે મોડું થતું હોય ને તો. એ 2 ક્લબ ચાલે છે. સવારમાં બ્રેકફાસ્ટ ક્લબ પણ હોય, ધારો કે તમારે મોર્નિંગ શિફ્ટ હોય તો 7, 7:30 સ્કૂલમાં છોકરાને મૂકી દેવાનો, છોકરાને લોકો ખવડાવી નાખશે બ્રેકફાસ્ટ ને બધું, પછી સીધું સ્કૂલમાં. અને સેમ સિચ્યુએશન સાંજે પણ એવું, રેપરાઉન્ડ ક્લબ. તમારે લેટ થવાનું હોય આમાં પિકઅપ કરવામાં, સ્કૂલમાં ફોન કરી દો, પેમેન્ટ કરી દો સ્કૂલને, જે લોકો રાઉન્ડ રાખ્યું હોય છે 9 પાઉન્ડ 10 પાઉન્ડ જેવું 1 ડેનું, એટલે તમે છોકરો સચવાઈ જશે તમારો. આ એક સારી વસ્તુ છે. અમે એવું 1-2 વખત કરેલું છે. અમારે કામથી બહાર જવાનું હતું તો અમે સ્કૂલમાં કોલ કરી દીધેલો હતો અને એ લોકોએ રાખ્યા હતા બી ખરો અમારા સનને. યા 5:15 સુધી, 5:15, 5:30 પછી અમે લોકો લઈ આવ્યા હતા. અમે લોકો બહાર ગયેલા હતા એના સ્કૂલના ટાઈમની અંદર, પછી પહોંચી નતા વળ્યા. લાગ્યું કે મોડું થશે તો અમે સ્કૂલમાં ફોન કરી દીધો
તો એ લોકોએ સાચવી લીધું એમ. તો જે લોકો ઇન્ડિયામાં છે અત્યારે એમના યુકે આવવું હોય તો એમના માટે તમે કોઈ એડવાઇસ આપવા માંગશો? એમના માટે તો એડવાઇસમાં એવું છે કે આપણે કહીશું તો બી એ લોકો ઓબ્વિયસલી એ લોકોના મનનું ધાર્યું જ કરવાના છે. એના કરતા બેટર છે બધાને એક વખત આવવા દો, જાતે જ એક્સપિરિયન્સ કરવા દો. કેમ કે ત્યાંના લોકોને એવું, આપણે જે એકચ્યુઅલી વેઠ્યું છે એ આપણે એમ વિચારીએ કે એ લોકોને ત્યાં સારો પગાર હોય, સારું ફેમિલી બેકગ્રાઉન્ડ હોય, વ્યવસ્થિત જોબ હોય, તો એ લોકો અહીંયા ના આવે તો વધારે સારું. પણ એ લોકોને એવું હોય કે જો પોતે જતા રહ્યા છે અને અમને લોકો ના પાડી રહ્યા છે, અમારા લોકો માટે સારું ઈચ્છતા નથી એ લોકો, કે ભાઈ અમે આવીએ ત્યાં 5 પૈસા કમાઈએ, ત્યાં પોતે જલસા કરી રહ્યા છે. ઓબ્વિયસલી બધા એવું જ વિચારે. એના કરતા બેટર છે બધાને સૌ રીતે આવવા દઈએ, પોતે એક્સપિરિયન્સ કરે તો પછી એ લોકોને રિયલાઇઝ થાય કે ના, આ પર્સન કહેતું હતું તો સાચું કહેતું હતું. હા, સેમ વસ્તુ અમારી જોડે પણ થયેલી હતી કે જ્યારે અમે એપ્લાય કર્યું ત્યારે મારા ફ્રેન્ડ સર્કલ અહીંયા હતા, એમને જ્યારે હું કોલ કરું ને એમ જ કે જોબની બહુ તકલીફ છે, અવાય નહીં, છોકરાનું અરેન્જમેન્ટ તમારે કરવું પડે, રાખવાનું મૂકવાનું, અહીંયા બેબી સીટર રાખવા હોય તો આટલા પાઉન્ડ લઈ લે છે, એક ટાઈમ જમવાનું રહેશે, એક જ ટાઈમ બનાવવાનું, તમારે શેરિંગમાં રહેવું પડશે, અને શેરિંગમાં અલગ અલગ જગ્યાના માણસો હશે, આ ટાઈમમાં તમારે ખાવાનું બનાવવાનું રહેશે, પ્લસ વોશિંગ મશીન જે અઠવાડિયામાં 2 વખત યુઝ કરવાનું રહેશે. આવું બધું લોકો કહીને ડરાવતા હતા કે આ બધી સિચ્યુએશન હશે અહીંયા આવું હોય તો. પછી એમ કે અમુક જગ્યાએ તમારે વીકલી રેન્ટ આપવું પડશે, મંથલી રેન્ટ આપવું પડશે, તમારે કોઈ જોબ જોઈતી હશે તો લંડન બહાર જવું પડશે, તમારે કચરા પોતાની જોબ કરવી પડશે. આ બધું અમને કીધેલું છે કે આ બધું થશે તમને, પણ અમે બંને મેન્ટલી પ્રિપેર જ હતા કે ત્યાંથી અમારું મૂવ થવું છે. ઓલરેડી ડિસાઇડ કરી ચૂકી હતી કે આને ગમે તે થાય ઇન્ડિયા બહાર તો નીકળવું જ છે. તો પછી માઇન્ડ બનાવીને નાખેલું કે જે થશે તો જોઈએ. લોકો તો બોલ્યા કરવાના છે કે એમને એવું છે કે જેટલા ના આવે એટલા સારું છે. સિમ્પલ વસ્તુ છે. અહીંયા આમે નોકરીની કમી હોય અહીંયા આ જગ્યાએ, કે નોકરી ઓછી મળતી હોય છે લોકોને, અને બીજા માણસો આવ્યા કરશે તો આપણે એમને ઉલટાને હાચવવાના અને એમને નોકરી અપાવવાની. તમારી બેન છે કે ભાઈ છે, જે બી હોય, એમને અહીંયા બોલાવા હોય તો તમે બોલાવો, એવું કહો કે તમે આવો એમ? એ તો ના જ પાડે છે. મારી બેન છે કે મને તારી માફક ત્યાં આગળ નથી આવવું. એને કેવું છે કે વીકેન્ડમાં હોટલમાં, રેસ્ટોરન્ટમાં બહાર જમવા જોઈએ, હરવા ફરવા જોઈએ. એટલે એ લોકો તો ના જ પાડે છે કે મારે ત્યાં નથી આવવું, કે મારે તો ઇન્ડિયા બરાબર છે. એ લોકો વેલ સેટેડ છે એવું છે, એટલે એ લોકોને કે બહાર આવવાની જરૂર નથી. અને પ્લસ જ્યારે આને પણ મોકલતા હતા ને અમે તૈયારી કરતા હતા ને ત્યારે એમ જ કહેતા હતા કે મંથન કુમાર તમે જીત પકડીને બેઠા છો, કૃપાને ના મોકલો, તમે લોકો ના જાઓ, નહીં ફાવશે તમને લોકોને. મને ઘણીવાર આવું સાંભળવા મળ્યું છે. પણ એન્ડ ઓફ ધ ડે અમે લોકો અહીંયા જ છીએ, અત્યારે જો જીવી રહ્યા છે અમે લોકો, ઘર ચાલી રહ્યું છે, કોઈ રોકટોક નથી. અને રહી મારા ભાઈની વાત, મારા ભાઈ આઈટી બેકગ્રાઉન્ડનો છે અને એને સારી વેલ સેટેડ જોબ છે. એને મેં ઘણીવાર કીધું, હમણાં લાસ્ટ મંથ મારા મમ્મી પપ્પા ઇન્ડિયા 4 મંથ, એને કોઈ તું આવી જા સાથે 1 મંથ ફરી લેજે. તો કે મારે કોઈ જરૂર નથી, હું ઓલરેડી ફરું જ છું બધી જગ્યાએ ત્યાં. લાસ્ટ 2 મહિનાથી ફરતો જ રહ્યો, થાઈલેન્ડ જઈ આવ્યો, સિંગાપુર, મલેશિયા જઈ આવ્યો, એ ફરજ છે, એને કોઈ નવાઈ નથી. શું કે લંડન અત્યારે પ્લાન નથી આનો આવવાનો. તો તમને તમારી જર્ની શેર કરીને કેવું લાગ્યું? આનંદ થયો જર્ની શેર કરીને. હા, લોકોને સમજવું જોઈએ કે તમે ક્યાંથી શરૂ કરવાનો છો અને ક્યાં જઈને તમારો અંત થવાનો છે. એટલે જે અમારી જે કન્ડિશન હતી એ અમે તમને કહી દીધી કે આ પ્રમાણે અમારું સ્ટાર્ટિંગ થયું, આ પ્રમાણે અમે સ્ટ્રગલ કર્યું, આ પ્રમાણે કર્યું. અમારા પછી લોકોને હવે થોડું શીખવું જોઈએ કે તમારે બહાર આવવું હોય તો આ જે વસ્તુ આ 2 જણાએ બોલ્યા છે એની પર થોડો તમારે વિચાર કરવાનો છે કે આ બધું સ્ટ્રગલ થશે ને આ પ્લસ પોઈન્ટ છે. આજ સુધી આવું કોઈ પૂછ્યું નથી. અમે બે જોઈએ ઘરમાં એકબીજાને જો શેરિંગ કરતા હોઈએ. તમે થર્ડ પર્સન જો જેમને અમારી રિવ્યુ લીધો કે તમને કેવું લાગ્યું. નહીંતર અહીંયા કેવું છે ખબર છે ને તમને, લોકો પોતાની દુનિયામાં મસ્ત હોય છે, લોકોને કોઈની પડી નથી હોતી. કોઈ રસ્તામાં પડી ગયું હોય ને તો બાજુમાંથી પસાર થઈ જશે, પણ હેલ્પ નહીં કરે. થેન્ક યુ સો મચ આવવા માટે. તો જે રીતે તમે લોકોએ જોયું કે એમની અત્યાર સુધીની જર્ની કેવી રહી, એમના અનુભવો કેવા રહ્યા, અને જે રીતે મેં કીધું હતું પહેલાં પણ કે દરેક લોકોના અનુભવો અલગ અલગ હોય છે, દરેક લોકોની જર્ની અલગ અલગ હોય છે. જો તમને પણ એમની સ્ટોરી ગમી હોય તો તમે લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. અને હા, જો તમે પણ યુકેમાં રહેતા હોય અને તમારે પણ તમારી જર્ની શેર કરવી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. તો મળીએ નવા એપિસોડમાં નવા લોકો સાથે. Thank you for watching The Unfiltered Journey. See you soon.